જીપીએસસીની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ માટે હાલમાં ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા આવનારા સમયમાં વિવિધ 67 વિભાગ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસી દ્વારા આવનારા સમયમાં 378 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આવતીકાલથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. 13મી ડિસેમ્બરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આ જાહેરાતથી સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનોમાં નવી આશાનો સંચાર થયો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ જીપીએસસીની તૈયારીઓ કરતા હોય છે. તેમની માટે હવે સારા સમાચાર એ આવ્યા છે કે જીપીએસસી દ્વારા 67 વિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં જીપીએસસી દ્વારા આ 67 વિભાગની 378 જગ્યાઓ ભરવામાં આવશે. આ તમામ જગ્યાઓ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલથી સત્તાવાર રીતે શરૂ થઈ જશે. ઉમેદવારો જીપીએસસીની વેબસાઇટ દ્વારા પોતાની અરજી ઓનલાઈન સબમિટ કરી શકશે. અરજી કરવાની અંતિમ તારીખ 13મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. એટલે કે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પૂરતો સમય મળશે, પરંતુ અંતિમ ક્ષણ સુધી રાહ નહીં જોવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ભરતીમાં રાજ્યના 67 વિભાગોમાં વિવિધ કક્ષાની પોસ્ટનો સમાવેશ થાય છે. જીપીએસસી દ્વારા આ વખતે બહાર પડેલી જગ્યાઓમાં ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ બંને પ્રકારની પોસ્ટ છે, જેનાથી વિવિધ શૈક્ષણિક પાત્રતા ધરાવતા ઉમેદવારોને તક મળશે. જીપીએસસીએ સાથે સાથે આવનારી પરીક્ષાની પ્રાથમિક જાહેરાત પણ કરી છે, જેથી ઉમેદવારોની તૈયારીનો માર્ગ સ્પષ્ટ રીતે નક્કી થઈ શકે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે સત્તાવાર જીપીએસસીની વેબસાઇટ પર જઈને વિગતવાર જાહેરાત, પાત્રતા, ફી, તારીખો અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી મેળવી અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. વાત કરીએ બંધારણીય સંસ્થા જીપીએસસીની, તો તે પાછલા થોડાક સમયથી વિવાદોમાં રહે છે. થોડાક સમય અગાઉ જીપીએસસીની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ સખત ટકોર કરવામાં આવી હતી. જીપીએસસીનો પરીક્ષાનો જાહેરાત ક્રમાંક 240/2024-25, જેની પ્રિલિમ્સ આ જ વર્ષે 2025માં ચોથા મહિનાની 20મી તારીખે લેવાઈ હતી. જેમાં કુલ 200 પ્રશ્નો હતા. એમાંથી 17 પ્રશ્નો રદ જાહેર કરાયા છે, જેમાંથી 4 પ્રશ્નો બહુ વિકલ્પીય સ્વરૂપના હતા. તે ઉપરાંત કુલ 37 પ્રશ્નોમાં સુધારાઓ કરાયા હતા. ઉપરોક્ત પ્રશ્નોમાંથી 22 પ્રશ્નો માન્ય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે અને આ 22 પ્રશ્નો પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જજ નિર્જર એસ દેસાઈ દ્વારા જીપીએસસીની ઝાટકણી કાઢવામાં આવી હતી. જસ્ટિસ નિર્જર એસ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેમ જીપીએસસીની નિષ્ણાંતોની જે ટીમ છે તેમના ક્વોલિફિકેશન ખૂબ નબળા છે. થાય છે એવું કે 100 ટેસ્ટ રમેલા બોલર સલાહ ના આપી શકે કે બેટ્સમેને કેવી રીતે રમવું જોઈએ. જજ નિર્જર દેસાઈએ વધુમાં કહ્યું કે પરીક્ષામાં પ્રશ્નોનું સ્તર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરનું હતું અને જે લોકો એક્સપર્ટ હતા તેઓ હાયર સેકન્ડરી સુધી ભણેલા છે. દર વખતે જ્યારે પેપર સેટ કરવામાં આવે છે ત્યારે કેમ વિવાદો થતા હોય છે. આમ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર એસ દેસાઈએ ખૂબ સ્ફોટક પ્રશ્નો જીપીએસસીના તંત્રને પૂછ્યા છે અને તેમણે જે પેપર સેટ કરે છે તેમનું જે ક્વોલિફિકેશન છે તેને લઈને પણ તેમણે સ્ફોટક સવાલો ઉઠાવ્યા હતા. તો હવે જીપીએસસી દ્વારા 378 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.